કેમ છો? મજામાં? તો આ છે આપણું બ્રહ્મક્ષત્રિય સમાજનું હિંગળાજ માતાજીનું મંદિર, જે અમદાવાદમાં આવેલું છે. તો આ છે આપણા હિંગળાજ માતાજી. દર્શન કરી લો શાંતિથી. અને આ શિવલિંગ માતાજીના ગર્ભગૃહની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. આ છે મનોકામના સિદ્ધ હનુમાનજીનું મંદિર. હનુમાનજીના મંદિરની એક્ઝેક્ટ પાછળ જ આ ગ્રાઉન્ડ આવેલું છે, જ્યાં આગળ બ્રહ્મક્ષત્રિય સમાજના બધા જ પ્રોગ્રામો ઉજવવામાં આવે છે. ભાઈ જો અત્યારે મોટર ચાલુ કરીને ટાંકાનું પાણી કાઢીને છાંટી દેવાનું છે આપણા ઘરની આંગણે. એ ભરી ડોલ નાખી આ આની જમીનનું બધું ફ્લોર ઉપર પાણી નાખવાથી ગરમ પાણી અથવા ગરમ જે બાષ્પ કહીએ બધી ઉપર આવે છે. અને અત્યારે આ માહોલ અત્યારે ગરમ થઈ ગયો. અત્યારે હું અહીંયા ઊભો છું તો પણ બહુ ખતરનાક ગરમી લાગે છે, એટલે પાણી નાખીને તરત જતું રહેવું પડે. પાણી છીક જશે ત્યાં સુધી, આગળ સુધી ત્યાં પાણી પડ્યું ને ત્યાં સુધી આ પાણી જશે, કારણ કે એનો ફ્લો આગળથી આવે ને. એટલે હવે ઢળતું રાખ્યું છે. આ પોઝિશન ઢળતી છે કે સોસાયટીની બહાર પાણી જતું રહે. જો કાલ ઉઠીને પણ વરસાદ સારો એવો વધારે પડ્યો તો સીધું પાણી સોસાયટીની બહાર જાય, એટલા માટે. તો આજે જે આપણી ચેનલ ઉપર આપણે 101 વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ. તો તમને બધાને થેન્ક યુ, મને સાથ અને સહકાર આપવા માટે. તમે બધાએ મને આટલો બધો સપોર્ટ કર્યો છે અને આટલા બધા સબસ્ક્રાઈબર કર્યા છે 35, તેનો ખૂબ ખૂબ આભાર છે. તો તમે આવી રીતના મને સપોર્ટ કરો અને મારી ચેનલ પર જોડાયેલા રહો. જો આ ગોલ પૂરો થશે તો એક મસ્ત મજાનો વિડીયો આવશે ચેલેન્જિંગ, જ્યારે 50 ઓર 100 સબસ્ક્રાઈબર થશે ત્યારે. જો તમે અઠવાડિયામાં કરી દેશો તો મસ્ત ચેલેન્જિંગ વિડીયો તમારા માટે લાવવાનો છું. એટલા માટે સબસ્ક્રાઈબ કરો. મિલતે હૈ તબ તક કે લીએ આવજો.